બધાય જો સાથે હશો, બનાસકાંઠા જિલ્લાની પ્રજા જો એમના સાથે હશે તો 100% આપણે બેનને ભવ્ય વિજય અપાવીને આપણે બેનને લોકસભાની અંદર દિલ્હીમાં મૂકીશું. અને મોમેરા 2 વખત ન ભરાય, મોમેરો 1 વખત ભરાય. મોમેરો 1 વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સલકાવવું જોઈએ. અત્યારે તો આપણે કહેવાય ને કે લંકી હોનું છે 8મી તારીખ સુધી. જે કોઈ આવો તમે જે કોઈ એમ પણ પૈસા અમારી આપણું બચાવો. આટલી અડખમ વધી ગયું છે કે જેનું કોઈ નામ લેવા તૈયાર નતું. એના માટે કરીને શું કહે બધા અહીંયા ભજન ગાવા ક્યારે, શું કહે સમાજ માટે ક્યારે. પણ અફસોસ એ વાતનો કે આજે અમારી વચ્ચે રહ્યા નથી. મને નથી ખબર એમને શું વાત થઈ છે શું નથી થઈ, પણ દુઃખ થાય છે એટલે કહેવું પડે છે. અને એ વાતનો જવાબ કદાચ મને આશા છે કે મારા સમાજના ભાઈઓ એમની જોડે માંગશે. શું નહોતું આપ્યું સમાજે? બધું જ આપ્યું હતું. એમને સાથ સહકાર જે જોઈતો તો બધું જ આપ્યું હતું. પણ જ્યારે એક બેન તરીકે આવે છે, જ્યારે અન્ય સમાજ એને સ્વીકારવા તૈયાર છે, મતલબ કે અન્ય સમાજ એની સાથે છે, બધાના હક અને ન્યાય સામે લડવા માટે બેન જ્યારે તૈયાર છે, ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે એ સાથે નથી. પણ મને આશા છે ને બધા ઉપર વિશ્વાસ છે કે આ બધાય જો સાથે હશો, બનાસકાંઠા જિલ્લાની પ્રજા જો એમના સાથે હશે તો 100% આપણે બેનને ભવ્ય વિજય અપાવીને આપણે બેનને લોકસભાની અંદર દિલ્હીમાં મૂકીશું. પણ જે વાત કરી એમ પ્રમાણે કે જ્યારે બોલવાનો ટાઈમ આવે ત્યારે બોલવું પડે, પણ પછી જો ન બોલો તો એનો કોઈ મતલબ નથી. અહીંયા બેઠેલા તમામ મારા સમાજના ધોળી તળી આગેવાનો પણ યુવાનો પણ બધા જ બેઠા છે અને બધા જ એમના માટે તન મન ધનથી મહેનત કરી હતી. ત્યારે મને દુઃખ સાથે એક નાની બેન તરીકે કહેવું પડે છે કે આજે અમારે જરૂર છે ત્યારે સામે પક્ષે જઈને બેઠા છે. મને એ નથી ખબર, એક વ્યક્તિએ તો કદાચ બેન એવું પણ કીધું હતું કદાચ વિધાનસભાના પછી કે ભાઈ અમને બોલાવો ત્યારે કદાચ તેમજ પક્ષેથી કોઈએ એવું કીધું હતું કે આ ખરાબ કરેલી કેરીઓને તમે શું કામ અહીંયા લાવો છો? તો મને એ ખબર ના પડી કે આજે ખરાબ થયેલી કેરીઓ હાફૂસ કેરી ત્યાંથી થઈ ગઈ, સારી ક્યાંથી થઈ ગઈ. મારા સમાજ માટે અન્ય પ્રહારો અમને કર્યા હતા. રમેશભાઈ, તમે કીધું હતું કે કોઈનું નામ ના લેતા, પણ એક સમાજની દીકરી તરીકે મને દુઃખ થાય છે અને મારે બોલવું પડે છે. તકલીફ થાય છે. યુવાનોની સાથે સાથે મારા સમાજનો વડીલ બધા જ બેઠા છે, તન મન ધનથી ભૂખ્યા તેરસે એમની ગાડીમાં ગામડે ગામડે જઈને પ્રચાર કર્યો તો કે ભાઈ અમને તમે જીતાડજો. પણ આજે જ્યારે એક લડાયક બેન, મોટી બેન એમના વચ્ચે આવી, મારે બહુ ન કહેવાય પણ મેં ઘણા બધા જ પ્રશ્નો એમની સાથે મૂક્યા હતા, ઘણી બધી વાત એમની સાથે મૂકી હતી કે ભાઈ મોટી બેન તો છે પણ નાની બેન તરીકે હું પણ વિનંતી કરું છું કે કદાચ આટલી વાર અમારું સાંભળો. પણ મને નથી ખબર કે શું વાત થઈ, મેં કીધું એ પ્રમાણે. પણ દુઃખ છે ત્યારે આશા રાખું કે મારો સમાજ તો મારી સાથે છે, પણ સમાજની સાથે મારે તમારે બધાની જરૂર છે. આ બેનને મારા બધાની જરૂર છે. અને બેન તરીકે, દીકરી તરીકે અને આ મોટી બેન વતી હું આ બધાને આ મંદિરની અંદર માતાજીની સાક્ષીએ કહું છું કે તમારા જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવા હર હંમેશા બેન તમારી પડખે રહેશે એ વિશ્વાસ. રાજીનામા આપીને અહીંયા ધાવવું પડ્યું તો એનો ઉલટું ને ઉલટું થાય એનું એમને વારંવાર પૂછીને કરવા છતાં દુઃખ થાય. પણ એ સ્વતંત્ર છે, મેં કીધું એ પ્રમાણે. અને એમને કહીને પણ ગયા છે જેને આગેવાનોને એમના ટેકેદારોને બધાને અલગ અલગ કે બેન અમારે જવું નહોતું, પણ અમારે ક્યાંક નાના મોટા ધંધા રોજગાર અને એના હિસાબે અમને તકલીફ પડે છે. તો એ તો ધંધા રોજગાર લેબથી ભાઈ ચૂંટણી લડતા હતા એટાણે હતા અને 20 વર્ષથી તમારા ધંધા હતા એ નહીં જતા, કંઈ એમાં કંઈ નવો ધંધામાં કોઈ ફેરફાર થયો નથી. પણ મેં કીધું એ પ્રમાણે પહેલાં કોઈ ભાવ નહોતો અને હવે ભાવમાં ઉછાળો આવ્યો શેર બજારમાં. આપણે ઓલું કહીએ ને કે ઓલા રહીના ભાવ રાતે, એટલે આ ક્યારેક ક્યારેક ઓલા શેર બજારની અંદર અચાનક ઉછાળો આવે. એટલે આપણે એટલે બનાસકાંઠાની જનતા 18 આલમ એટલી તાકાતવાળી તો છે જ કે એમને રાત દાડો મથીને અપક્ષવાળાને, કોંગ્રેસવાળાને, આમ આદમી પાર્ટીવાળાને ડેરીઓ આપવી પડે, લોનો આપવી પડે, બેંકો આપવી પડે, જે ધંધા રોજગારમાં ક્યાં ગેરંટીઓ આપવી પડે. અત્યારે તો આપણે કહેવાય ને કે લંકી હોનું છે
8મી તારીખ સુધી જે કોઈ આવો તમે જે કોઈ એમ પણ પૈસા અમારી આબરૂ બચાવો. આટલી અડખમ મચી ગયું છે કે જેનું કોઈ નામ લેવા તૈયાર નહોતું. એના માટે કરીને શું કહે બધા અહીંયા ભજન ગાવા ગયા છે, શું કહે સમાજ માટે ગયા છે, કોઈ વિસ્તાર માટે ગયા છે, પણ માત્ર ને માત્ર એમને સર્વે કર્યું. આ બધા આગેવાનોએ કીધું એ પ્રમાણે. અને મારી તો આજે પણ તમને બધાને વિનંતી છે કે આગેવાનોને એના હિસાબે ચૂંટણીઓ જીતાતી હોય તો એ બધા ગયા ને એ બધા ચૂંટણીઓ હારીને જ ગયા છે. જો હવે એ જ ના જીતી કહેતા હોય તો કોને જીતાડી કહેવાના હતા એમ. અહીંથી જેટલા પણ રાજીનામા આપ્યા એ એક ચાલુ ધારાસભ્ય રાજીનામું આપીને નથી ગયો. અહીંયા બનાસકાંઠામાંથી જેટલા ગયા એટલા. એટલે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિગત ધંધા હોય કે જે એમની વાતો હોય કે આશા અપેક્ષાઓ હોય એ એમને મુબારક છે. પણ ફરી આપ સૌને અવારનવાર આપણે મળીશું. મનોબળ તોડવા માટેની કોઈ વાત નથી. આ તો હજી શરૂઆત છે. આનાથી મોટા પડકારો આવશે અને પડકારો ઝીલીને સામે પાર નીકળે એ બધા સિકંદર. એટલે જેની પાસે પ્રજાના વોટનું વેલ્યુશન, દેશના વડાપ્રધાનનું વોટ હોય એનું વેલ્યુશન એટલું, અને વાલ્મીકી સમાજનો એક પરિવાર હોય તો એના વોટનું વેલ્યુશન એટલું. આપણી પાસે ઢગલા વોટ છે. 2 દાડા તમારે એવી મજૂરી કરવાની, એક દાડો ફોર્મ ભરવા આવો એ દિવસે ને એક દાડો વોટિંગના દાડે અંબાજી અહીં નળાપેટથી કરીને અંબાજી ચૂંટણી પ્રજા લડે છે. કોઈ પક્ષ લડે એના કરતાં જ્યારે લોકો લડતા હોય ને એનું જનૂન અલગ હોય. અને જનૂન અલગ હોય ત્યારે તમારું ભાથું જમા પડ્યું છે. એ જમા પડ્યું એ તમારે ઉઘરાણી કરીને ક્યાંક ને ક્યાંક લેવા માટે જવાનું છે. અને કહેવાનું છે કે આવનાર સમયની અંદર અમારે બીજું પણ ખર્ચ તમને આપવું પડે અને અમારે બીજું પણ તમને વળતર આપવું પડે તો પણ ઠાકોર સમાજ ક્યાંય આવનાર સમયની અંદર વળતર આપવામાં બાકી રાખે. થોડું મોટું જૂઠું બોલે છે કે મારી બધી મર્યાદાઓ છે. હવે ઉમેદવાર તરીકે ડૉક્ટર સાહેબ હમણાં વાત કરી કે સવારમાં કે ધાનેરામાં કે બધા એવા મેસેજ ચાલે છે કે ગેનીબેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એક ગાડીમાં દિયોદરથી કરી અને ડીસા સુધી જતા હતા. હવે આનાથી મોટો બમ ગોળો જૂઠો ચેવડો હોય. આને જૂઠું બોલાતો આને પ્રવાહીમાં કરો ને તો બનાસ નદીમાં પૂર આવે. આનું જો જૂઠનું પ્રવાહી થતું હોય તો બનાસ નદીમાં 100% પૂર આવે. અને બધું કહે છે એ તો હજી અમે કહે ગેનીબેન બેસી ગયા ના ગાડી આપ સૌ પરિવારને મારી બે હાથ જોડીને વિનંતી, મારો અવાજ આવે છે? એટલે કોઈ મનોબળ ના તોડતા, અફવાઓમાં ના આવતા અને ગભે ગભો મિલાવીને જે તમામ આગેવાનોને મજૂરી કરવાની છે એ મજૂરી કરજો. કોઈ પણ આગેવાનો લોકશાહીની અંદર સ્વતંત્ર છે. એ એમનો પોતાનો વ્યક્તિગત અધિકાર છે. પણ એની સાથે એમની જવાબદારીઓ પણ છે. અને જવાબદારીઓ એ બાબતની છે કે મને 28 વર્ષ રાજકારણમાંથી આ પોપટજીએ વાત કરી અને હું ભારતીય જનતા પાર્ટી હોય કે સરકાર હોય કે CBI હોય કે ED હોય કે પોલીસ હોય કે તમામ એજન્સીઓ કે મોટા મોટા આગેવાનો દબાવવાનો પ્રયત્ન કરે કે બધાને હોય મારી એક કાયમી વાત રહી છે કે તમે ગેનીબેન ઠાકોરને આ તમે ગમે એટલી એજન્સીઓ લગાવો, ગમે એટલું તમે જુલમ કરો, તમે ગમે એટલા કેસ કરો, પણ તમે ગેનીબેન ઠાકોરને નહીં દબાવી શકો. એનું કારણ કે હું 7, 12, 17 ને 22 આ 4 તો હું ઉપરી વિધાનસભાની ચૂંટણી લડી. દરેક ઉમેદવારને ચૂંટણીમાં ફોર્મ ભરે ટાઈમે એફિડેવિટમાં એની મિલકત બતાવવા માટે સોગંદનામું કરવાનું હોય છે કે તમારી વર્તમાન મિલકત કેટલી છે. એટલે મારે માત્ર દર વખતે તારીખ બદલાવાની હોય છે, બાકી એફિડેવિટમાં બીજું કાંઈ સુધારો વધારો કરવાનો રહેતો નથી. અને એટલા માટે
બહુ મને કોઈની બીક નથી. પાસે સન્માનની વાત હોય અને એ દબાવવાની વાત તો મેં કીધી એ પ્રમાણે વાત આવી ખરીદવાની, તો ખરીદવામાં મેં આપને કીધું કે મારી એફિડેવિટમાં માત્ર તારીખ જ બદલાવાની હોય છે. મારા મિલકતની અંદર કોઈ વધારો નહીં, ક્યાંક ઘટાડો થયો છે, 3-4 વીઘા જમીન છે એનો, પણ વધારો તો નહીં જ થયો હોય. અને 2017 થી 22 અને 22 થી અત્યારે વર્તમાન, એના પછી અનેક ધારાસભ્યો ગયા, 17માં ગયા અને 22માં ગયા. આવડા મોટા સમાજના પ્રતિનિધિ તરીકે 28 વર્ષમાં રાજકારણ અને અનેક નાના મોટા પ્રસંગો સાચવવામાં બધું જ જેટલું મારાથી થાય એટલું કર્યું. હું તમને બધાને, આ સ્ટેજવાળાને અને આ તમને બધાને પૂછું છું કે મારી જે ક્ષમતા છે, હું આ લોકસભાની ચૂંટણી મેં કીધું એ પ્રમાણે મારા કોઈ સ્ટેટસ માટે નથી લડતી, મારે કોઈ મોટું થઈ જવું છે એના માટે નથી લડતી, મારે એમાંથી કાંઈ વ્યક્તિગત મેળવી લેવું છે એના માટે નથી લડતી. જો મારે એ જ કરવાનું હોત તો સામેવાળા ઘણા બધા ગયા, એમાં મારો સમાવેશ કદાચ. જો એમના માટે એવા શબ્દો વપરાતા હતા છતાં એમને દૂધે ધોઈ અને ગંગાજળે નવરાઈ અને અત્યારે સીધું બનાસકાંઠા ટુ કમલમ કર્યું હોય, અને કેટલી મજબૂરી, હું તો એમ માનું છું કે કોઈ પણ વ્યક્તિઓની મજબૂરીની પણ હદ હોય. કોઈ આગેવાનને આજ હું લોકસભા લડું છું તો હું તમારા ગામ સુધી આવી તમને ફોન કરું, વિનંતી કરું, હજુ પણ તમને મળીશ. અને એક લોકશાહીની પ્રણાલિકા છે. આ તો વોટ એમને દુવા છે ને હામાં અરે સામેથી થાય છે. કદાચ હીરા આવતા હોય ને તો એટલું સન્માન કહેવાય એમ. પણ આ તો બનાસકાંઠા ટુ કમલમ અને ઓલા ભાજપના પ્રમુખ આમ હામું નજર પણ, મેં ફોટો જોયો, આમ નજર પણ નથી, ઊંધી નજર, આમ ઊંધું તાકીને ખેંચ પહેરાવે છે. ના, રાજકારણમાં સૌમાનથી, સમાજના માનથી અને કદાચ જાહેર જીવનમાં કોઈ પણ પદ હોય તો એના માટે ટકાવમાં આપણાને પહોંચાડવા વાળો કાં તો આપણો સમાજ, આપણો પક્ષ ને આપણા ટેકેદારો ને આપણી જનતા હોય. એમની શું જરૂર છે? ગમે તો ગમે એવડા મોટા હોય તોય આપણાને મોટા આપણા બનાસકાંઠાના લોકો કરશે, અને આપણા લોકો કરે તો આપણે એમની કોઈ ઓલી નથી એમ. અને મારો કહેવાનો અર્થ કે એ કોઈ સમાજોનું કે કોઈ પ્રતિનિધિઓનું અપમાન થાય નહીં, આપણું જ અપમાન છે. આપણાને કોઈ કે અરે સામેથી ઉલડીને થાય છે એમ ગાડીઓ ભરીને ફરતા છે. ત્યારે હું અભિનંદન આપું ધાનેરાના ઠાકોર સમાજને, કે અભિનંદન એ બાબતના કે એમને 2022માં તમામ સમાજ ભેગો થઈને માવજીભાઈને મદદ કરી. એ સમાજના આગેવાનો કોઈ વ્યક્તિગત પોતાના ભલા માટે કે વ્યક્તિગત સ્વાર્થ માટે, નોકરીઓ માટે કે ડેરી માટે કે એમની બદલીઓ માટે કે એમના ધંધા રોજગાર માટે નહોતા ટેકો આપ્યો. એમણે આખો ઠાકોર સમાજ ભેગો થઈ અને કે અમને શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે 2 વીઘા જમીન આપો અને અમે આખો સમાજ તમને વોટ આપશું. એને સમાજનું ભલું કર્યું કહેવાય. નહીતર તો એટલી મોટી એવી કિંમતી જમીન એ બીજા આગેવાનો તો એમ માને કે ભાઈ હવે સમાજનું જે થવું હોય થાય, અમારું શું? ત્યારે ભાવ તરફથી બધાને આવકારું છું, અને જે મારા આગળથી કરીને જે પાછળથી બેઠા ને બધા મહેમાનોને આવકારું છું. આપણે કોઈ પક્ષાપક્ષી કર્યા કે કોઈ વગર આપણે મોદી સાહેબ જોવાના છે. આપણે મોદી સાહેબને અહીંથી વાવની બરાબર લીટ મળે આવી બરોબર મહેનત કરવાની છે. અને મોમેરા 2 વખત ન ભરાય, મોમેરો 1 વખત ભરાય. મોમેરો 1 વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સલકાવવું જોઈએ. આવી હવને મારી નમ્ર વિનંતી છે. ટૂંક સમયમાં મારા 3 પ્રજ્ઞાના વાવ, થરાદ, સોઈગામ, ભૂદેવાની મીટિંગ બોલાવી અને તન માન કોઈનું આડાવડું છે અમે ભાજપ તરફમાં તન મન ધનથી ખબર મિલાવી અને રેખાબેનને બહુમતીથી જીતાડશો એવા મારા આશીર્વાદ. ખૂબ ખૂબ આભાર.